સદગુરુ નિષ્કળાનંદ સ્વામીએ કહ્યું છે કે સાતા સંતના આંગે ધાણ રે જોઈ લેવા જીવડીએ, જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડીએ ઘડીએ રે. હા, કેવળ કપડાથી, વાકછટાથી કે શાસ્ત્રોના વાચાર્થ જ્ઞાનથી અથવા કોઈ સિદ્ધિ કે ચમત્કારથી સંત માની તેનું સેવન કરે તો અક્ષરધામને બદલે નરકની પ્રાપ્તિ થાય. આથી જ ભારતીય સંસ્કૃતિના મહાન સંત કવિ તુલસીદાસ રામાયણની અંદર ભગવાનની સાતા સંતના લક્ષણ બતાડતા કહે છે કે નારી નયન સર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશિજેહી જાગા, લોભ પાસ જો નર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. જે વ્યક્તિ નારી રૂપી નયનના બાણથી વિંધાયો નથી, જેની અંદર ક્રોધ નથી, લોભ નથી, માન નથી, તે સંત તે ભગવાનને તુલ્ય છે. અને આવા સંત હતા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. અરે સૂર્યને પોતાનો પરિચય આપવાનો હોતો નથી, એના અજવાળા એ સહજતાથી તેનો પરિચય આપે છે. એમ શાસ્ત્રીજી મહારાજ ક્યારેય પોતાના સદગુણો વિશે કહેતા નથી, પરંતુ એના નિત્ય જીવનમાંથી પ્રગટ થતા સદગુણો એ સાધુતાની શ્વાસ પ્રસરાવે છે. વડતાલના 2000 સાધુઓની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ જેવો સ્ત્રી કે ધનનો ત્યાગી હજી સુધી મેં જોયો નથી. અરે સ્ત્રી કે ધનની બાબતમાં જો મને ફેર પડે તો મારું માથું ડૂલશે. આ શબ્દો છે વડતાલના સર્વ સત્તાધીશ કોઠારી ગોરધનભાઈના, જેઓ સિદ્ધાંતિક રીતે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના સંપૂર્ણ વિરોધી હતા, છતાં પણ શાસ્ત્રીજી મહારાજના નિયમ ધર્મની બાબતમાં પોતાનું માથું હોડમાં મૂકવા તૈયાર થાય તો કેવી છે શાસ્ત્રીજી મહારાજના નિયમ ધર્મની દ્રઢતા, અરે કેવી છે તેમની સાધુતા. ચાલો તેનો ટૂંક પરિચય મેળવીએ. સ્વામિનારાયણ સંપ્રદાય એ આચાર શુદ્ધિનો સંપ્રદાય છે અને સ્ત્રી ધનનો ત્યાગ એ સંતનું આભૂષણ છે અને અષ્ટાંગ બ્રહ્મચર્ય એ ધર્મનો પાયો છે. શાસ્ત્રીજી મહારાજે શ્રીજી કૃત આ મર્યાદાનો ક્યારેય ભંગ થવા દીધો નથી. અરે 80 વર્ષની વયે એમની નિષ્કામ ધર્મની દ્રઢતા તો જો. એકવાર શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં પધરામણીએ પધાર્યા. શાસ્ત્રીજી મહારાજ અને સંતો બેઠા હતા. તે પાથરણાને અજાણતા જ એક બાળકી અડી ગઈ અને શાસ્ત્રીજી મહારાજે ઉપવાસ શરૂ કરી દીધો. અરે આટલી વૃદ્ધ વયે એમને ઉપવાસ ન કરવા મોટેરા સંતો હરિભક્તોએ વિનંતી કરી, પણ સ્વામીશ્રી માને એમને મન તો શ્રીજી મહારાજની આજ્ઞા એ સર્વોચ્ચ લક્ષ્ય હતું. એટલે જ તેઓ સિંહ ગર્જના કરતા બોલી ઉઠ્યા કે શું હું 80 વર્ષની વયે નિયમ તોડું? બધા ચૂપ થઈ ગયા. આવી હતી એમને નિષ્કામ ધર્મની દ્રઢતા. અને જેવી એમની નિષ્કામ ધર્મની દ્રઢતા હતી એવી જ નિર્લોભી વર્તમાનની દ્રઢતા જોવા મળે છે. અરે પંચ વિષયની સોળો એમને લલચાવી શકતી નહોતી. ધન વૈભવની જાકમ જોડ એને પ્રભાવિત કરી શકતી નથી. અરે જેનું ચિત્ત પરમેશ્વરમાં આસક્ત હોય તેને શેની સ્પૃહા હોય? એવી કોણ વસ્તુ છે આ ભૂમાં? જાણે લોભે જ લોભ્યા પ્રભુમાં. ભક્તિ ચિંતામણીનો આદર્શ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં આપણને પળે પળે ચરિતાર્થ થતો દેખાય છે. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વિરાટ સંસ્થાના પાયા બોચાસણમાં નાખ્યા ત્યારે પૈસાની અતિશય તંગી હતું. તેમાં એમણે પાયા ખોદતા ચરો મળી આવ્યા, પણ શાસ્ત્રીજી મહારાજે દટાવી દીધા. કેવું અદ્ભુત નિર્લોભીપણું! પોતે BAPS જેવી મહાન સંસ્થાના સ્થાપક અને અનેક ધનાઢ્ય હરિભક્તોના જીવન પ્રાણ હોવા છતાં પોતાની પાસે કે પોતાના નામે કાણી પાય પણ રાખતા નહીં. કારણ કે આવા મંદિરોના કાર્ય હરિભક્તોની સેવા અને શ્રીજીના આશરો ઉપર નિર્ભર રહીને કરતા હતા. અને શ્રીજીની આજ્ઞા એ જ એમનું સર્વોચ્ચ લક્ષ્ય હતું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રના 201માં શ્લોકમાં સંતોને આજ્ઞા કરતા કહ્યું છે કે અમારા સાધુને બ્રહ્મચારીને કોઈ ગાળ દે કે મારે તો તેનું સહન કરવું. શ્રીજી મહારાજની આજ્ઞાને ગુણાતીત સત્પુરુષો જીવન શૈલી બનાવીને જીવ્યા છે. શાસ્ત્રીજી મહારાજ જ્યારે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું પ્રવર્તન કરતા તે વિરોધીનો એક જ મત હતો, એમને હેરાન કરવાનો. શાસ્ત્રીજી મહારાજ જ્યારે સભા ભરીને બેઠા હોય ત્યારે મરચાની ધૂણી કરાતી અને પાણીની ભરેલા માટલા ફોડવામાં આવતા. શાસ્ત્રીજી મહારાજના સોયા ખોકવામાં આવતા, પણ શાસ્ત્રીજી મહારાજે ક્યારેય હરફ ઉચ્ચાર્યો નથી અને સહન જ કર્યું છે. અરે એટલું જ નહીં, ઈસવીસન 1905 કારતક સુદ 12 છે શાસ્ત્રીજી મહારાજને પારણામાં ઝેર આપવામાં આવ્યું, પણ મહારાજે રક્ષા કરી. એના બીજા દિવસે તેમણે સળગતી ચૂલમાં નાખી દેવાનો પ્રયત્ન કર્યો, પણ હરિભક્તિની સુચેતાથી શાસ્ત્રીજી મહારાજની ઊની આંચ ન આવી. આ તમામ પ્રસંગોએ શાસ્ત્રીજી મહારાજે એક હિમાલય સમી અડગ સહનશીલતા દાખવી છે.
તેથી જ એક સાખીમાં કહ્યું છે કે હૈયે વડવાનર જલે તોય સાગર ગાય, અરે હસી જાણે જગ ઝેર પી, સંતન તો તે કહેવાય. અરે કંપારી છૂટે કૃત્ય સામે પણ શાસ્ત્રીજી મહારાજે સહનશીલતાની સાથે ક્ષમાશીલતા દાખવી છે. કોઈ ફરિયાદ કરી નથી, કોઈ બદલા વૃત્તિ રાખી નથી. અને શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલથી બહાર નીકળ્યા ત્યારે હરિભક્તોને ઉપદેશ આપે છે, તમે સર્વ વડતાલમાં ધર્માદો આપતા હો, પૂનમ ભરતા હો, રસોઈ આપતા હો, તેમાં ફેર પાડશો નહીં અને ઓછું કરશો નહીં. મંદિર અને ઠાકોરજી તો આપણા છે, આ તો અમે દેશ કાળને લઈને જુદા પડીએ છીએ. આવા સંત માટે જ કહ્યું છે કે સોના જેવા શુદ્ધ સંતો અગ્નિમાં અહીં ઉરાય, અરે ઝેરના ઘોડા જીરવી જાણે અને અમૃત સૌને પાય, અરે સાચા સાધુ તો આમ ઓળખાય. આમ શાસ્ત્રીજી મહારાજના દરેક કાર્યની અંદર આવી સાધુતાના દર્શન થતા આજે જ્યારે અક્ષર પુરુષોત્તમના ડંકાર દિગંતમાં ગુજે છે, તેના મૂળની અંદર શાસ્ત્રીજી મહારાજની શુદ્ધ સાધુતા છે. અને એ જ પરંપરા આજે મહંત સ્વામી મહારાજ દ્વારા આજે જીવંત છે. તો ચાલો આપણે પણ તેમના માર્ગે ચાલી તેમના જેવા ગુણો તેઓની જ કૃપાથી મેળવી આપણા નિયમ ધર્મ દ્રઢ કરી સદ્ગુણયુક્ત જીવન બનાવીએ, એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.